તો હવે આપણે ફેરાડેનો બીજો નિયમ જોઈશું. તો ફેરાડેના બીજા નિયમમાં એવું કહે છે કે જુદા જુદા આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણો લીધા હોય અને એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણોનું શ્રેણીબદ્ધ જોડાણ કરી અને તેમાં એક સરખી વીજ પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ રીતે કહીએ કે અહીંયા ધારો કે મેં બે જ વિદ્યુત વિભાજ્ય લીધેલા છે. એક પીગલિત NaCl, શું લીધું છે? પીગલિત NaCl, Na+Cl-, અને બીજા કોષની અંદર પીગલિત MgCl2 લીધો. અને તેમાં વિદ્યુત ધ્રુવો ગોઠવી દીધા રીતે એનોડ અને કેથોડ. અહીંયા બેટરી, આ ઋણ છેડો તો આ બનશે કેથોડ, આ ધન છેડો તો આ એનોડ. પછી આનું શ્રેણીમાં શું કરી દીધું? જોડાણ કરી દીધું. તો આ રીતે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા કોષોનું શ્રેણીમાં જોડાણ કરી તેમાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીં ક્યુ આપણે કેવો પસાર કરીએ છીએ? એક સમાન. ક્લિયર? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનું વજન અને તુલ્ય ભારનો સંબંધ W બરાબર EIT છેદમાં 96,500. આ હતું સૂત્ર. તો આપણે બે જુદા જુદા કોષ લીધેલા છે. તો એકમાં મળતું વજન W1 અને એનો તુલ્ય ભાર E1, Na માટે W1 એનો E1, તો બીજી નિપજ માટે W2 E2IT છેદમાં 96,500. બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ E1 upon E2. આ સૂત્ર બની જાય.
E1 અપોન E2 અને E1 એટલે શું? M1 અપોન વેલેન્સ ફેક્ટર 1, E2 એટલે કે M2 અપોન વેલેન્સ ફેક્ટર 2, M એટલે મોલર માસ, મૂકી દે અહીંયા સૂત્રમાં, તો W1 અપોન W2 ઇઝ ઇક્વલ ટુ M1 અપોન M2 ઇન્ટુ વેલેન્સ ફેક્ટર 2 અપોન વેલેન્સ ફેક્ટર 1, કારણ કે ચોથો છેદ ઉપર જાય. તો આ સૂત્રો ખાસ યાદ રાખવા કે બે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો આપેલા હોય તો પ્રાપ્ત થતી નિપજ કેટલી હશે તે તમે શોધી શકો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ હવે જોઈશું ફેરાડેના નિયમ આધારિત. તો પાણીમાં મંદ H2SO4ના થોડાક ટીપા નાખી તેમાં 96.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1000 સેકન્ડ માટે પસાર કરતા વિદ્યુત વિભાજનથી STPએ કેટલા લીટર H2 વાયુ અને O2 વાયુ મળશે? ક્લિયર? એટલે રકમની અંદર તમને એમ્પિયર I આપી દીધો છે. I એમ્પિયર 96.5 અને સમય T 1000 સેકન્ડ. તો અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન થાય છે અને પાણીના વિદ્યુત વિભાજનના સમીકરણો તમને યાદ રહી ગયા છે. હવે તો આપણે કેથોડ ધ્રુવ પર થતું પ્રક્રિયા જોઈશું. તો કેથોડ ઉપર પાણીનું રિડક્શન થાય તો H2O liquid gives H2 gas plus H2O liquid plus 2 electron minus gives H2 gas plus 2 OH minus. તો H2 નો વેલેન્સ ફેક્ટર કેટલો? તો H2 1 મોલ H2 માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા પાણીએ? 2, માટે આનો વેલેન્સ ફેક્ટર 2. ક્લિયર? હવે H2 ના મોલ શોધી કાઢીએ. તો H2 ના મોલ બરાબર IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500, માટે 96.5 ગુણ્યા 1000 છેદમાં વેલેન્સ ફેક્ટર 2 ગુણ્યા 96500, એટલે 96.5 ગુણ્યા 1000 એટલે 96500 ભાગ્યા 96500 એટલે 1/2 મોલ. ક્લિયર? હવે N H2 બરાબર આપણે જાણીએ છીએ કે V લીટર છેદમાં 22.4 લીટર. મોલ કોન્સેપ્ટમાં આ સૂત્ર આપ્યું હતું તો સીધું મોલ ઉપરથી લીટર મળી જશે H2 ના. તો આપણે લખીએ કે VH2 બરાબર મોલ કેટલા છે? 1/2 અને 22.4 માટે 11.2 લીટર. આ થયું H2 વાયુનું કદ. શું થયું? H2 વાયુનું કદ. હવે એનોડ ધ્રુવ પર, તો એનોડ ધ્રુવ ઉપર H2O liquid gives O2 gas plus 4H plus 4 ઇલેક્ટ્રોન. તો 1 મોલ O2 માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી? 4, માટે O2 નો વેલેન્સ ફેક્ટર 4, માટે O2 ના મોલ કેટલા? તો હવે અહીંયા ડાયરેક્ટ લખી દઈશું. O2 ના મોલ બરાબર 96.5 ગુણ્યા 1000 છેદમાં વેલેન્સ ફેક્ટર 4 ગુણ્યા 96500, માટે 1/4 મોલ. માટે O2 નું કદ કેટલું? તો આ ફોર્મ્યુલા છે આપણા જોડે. તો O2 ના મોલ ઇન્ટુ 22.4 લીટર, માટે 1/4 ઇન્ટુ 22.4 5.6 લીટર. ક્લિયર? તો કુલ કદ કેટલું મળ્યું વાયુનું?
પૂછ્યું है વાયુનું કુલ કદ કેટલું, તો બંનેનો સરવાળો 11.2 પ્લસ 5.6 માટે 8.6 એટલે 16.8 લીટર. તો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. પીગલિત NaCl, પીગલિત MgCl2, પીગલિત AlCl3 ધરાવતા 3 વિદ્યુત વિભાજન કોષમાંથી 96.5 એમ્પિયરનો વીજ પ્રવાહ 1000 સેકન્ડ માટે પસાર કરતા કેટલા ગ્રામ સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુ મળશે? ક્લિયર? રકમની અંદર તમને I એમ્પિયર વીજ પ્રવાહ અને સમય સેકન્ડમાં આપી દીધો છે. તો અહીં I બરાબર 96.5 એમ્પિયર અને સમય t 1000 સેકન્ડ. તો હવે આપણે પીગલિત NaCl નંબર 1 પહેલું કન્ટેનર લઈએ, વિદ્યુત વિભાજન કોષ. તો NaCl liquid gives Na plus liquid plus Cl minus liquid. તો Na plus નું કેથોડ પર રિડક્શન થશે. તો કેથોડ પર Na plus liquid plus electron gives Na solid. એટલે Na નો વેલેન્સ ફેક્ટર કેટલો? તો જોઈ લો, વેલેન્સ ફેક્ટર 1. 1 મોલ Na માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી. માટે Na ના મોલ કેટલા? તો Na ના મોલ બરાબર આપણા જો સૂત્ર છે IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500. I કેટલો છે? 96.5 ગુણ્યા 1000 વેલેન્સ ફેક્ટર 1 અને 96500 માટે 96.5 ગુણ્યા 1000 તો 96000 ભાગ્યા 96000 1 મોલ. તો Na નું વજન કેટલું? તો WNA બરાબર આપણે લખી શકીએ મોલ Na ઇન્ટુ મોલર માસ. Na નો મોલર માસ કેટલો છે? 23. તો આટલા ગ્રામ આપણને શું મળશે? સોડિયમ ધાતુ. આ જ પ્રમાણે નંબર 2 MgCl2. MgCl2 લિક્વિડ છે. હવે એનું વિદ્યુત વિભાજન કરીએ છીએ તો Mg2 પ્લસ લિક્વિડ પ્લસ 2Cl માઇનસ લિક્વિડ. માટે કેથોડ પર Mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Mg solid. તો વેલેન્સ ફેક્ટર કેટલો Mg નો? તો વેલેન્સ ફેક્ટર 2. કારણ કે 1 મોલ Mg માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી? 2 મોલ ઇલેક્ટ્રોનની. માટે n મોલ Mg કેટલો? તો હવે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દઈશ. તો 96.5 ગુણ્યા 1000 છેદમાં 2 ગુણ્યા 96500 માટે 1/2 મોલ Mg ધાતુ મળે. તો Mg નું વેટ કેટલું? તો Mg નું વેટ એટલે NMg ઇન્ટુ મોલર માસ 1/2 ઇન્ટુ 24 ગ્રામ. 12 ગ્રામ મળી જશે આપણને. ક્લિયર? એ જ પ્રમાણે નંબર 3 AlCl3 liquid gives Al3 plus 3Cl minus. માટે કેથોડ પર Al plus 3 electron gives Al solid. તો એલ્યુમિનિયમનો વેલેન્સ ફેક્ટર કેટલો? 3 થશે. કારણ કે 1 મોલે કેટલા છે? 3. માટે એલ્યુમિનિયમના મોલ કેટલા?
તો 96.5 ગુણ્યા 1000 છેદમાં 3 ગુણ્યા 96,500 માટે 1/3 મોલ. માટે એલ્યુમિનિયમનું વેટ કેટલું થાય? તો એલ્યુમિનિયમનું વેટ એટલે NaL ઇન્ટુ મોલર માસ એલ્યુમિનિયમ 1/3 ઇન્ટુ 27 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે. ક્લિયર? તો સૂત્રનો ઉપયોગ કરશો તો તમને દાખલા બધા એકદમ ઇઝી હોય છે. બરાબર, આની અંદરથી ટફ એક્ઝામ્પલ આવતા નથી. બરાબર, તો હવે આપણે એક એક્ઝામ્પલ બીજું જોઈએ. 1 મોલર કોપર સલ્ફેટના 10 લીટર દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો પર 96.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1000 સેકન્ડ માટે પસાર કરતા વિદ્યુત વિભાજનથી STPA એનોડ પર કેટલા લીટર O2 વાયુ અને કેથોડ પર કેટલા ગ્રામ કોપર ધાતુ મળે છે, તથા CuSO4ની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે અને દ્રાવણમાં H+ ની સાંદ્રતા અને pH કેટલી થશે. ફરીથી 1 મોલર કોપર સલ્ફેટના 10 લીટર જલીય દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો પર 96.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1000 સેકન્ડ માટે પસાર કરતા વિદ્યુત વિભાજનથી STPA એનોડ પર કેટલા લીટર O2 વાયુ અને કેથોડ પર કેટલા ગ્રામ કોપર ધાતુ મળે છે, તથા CuSO4ના દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે અને દ્રાવણમાં H+ ની સાંદ્રતા કેટલી અને અહીં દ્રાવણની pH કેટલી થશે. આ એક્ઝામ્પલની અંદર વિદ્યુત વિભાજ્ય માટેની સંપૂર્ણ માહિતી માગી લીધી છે. એટલે જો આ એક જ દાખલો તમે જો શાંતિથી ધ્યાનથી આને ગણો અને યાદ રાખો આખી મેથડ, તો તમારે બીજા વિદ્યુત વિભાજ્યના દાખલા ગણવા બેસવાની પ્રેક્ટિસ કરવાની જરૂર જ ના પડે. આની અંદર બધું જ માગી લીધું છે મેં. તો શરૂઆત કરીએ આપણે CuSO4. તો CuSO4 પ્લસ H2O. તો ત્યાં આપણને દ્રાવણમાં મળે છે Cu2 પ્લસ SO4 -2 પ્લસ મેં તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે વિદ્યુત વિભાજન કરીએ છીએ જોડે H2O તો હશે જ. તો સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ એનોડ ઉપરથી. તો એનોડ ધ્રુવ પર SO4 -2 નું ઓક્સિડેશન થતું નથી. ત્યાં પાણીનું ઓક્સિડેશન થાય. તો પાણીના ઓક્સિડેશનનું સમીકરણ જાણો છો, 2H2O gives O2 gas plus 4H plus 4 electron minus. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ O2 વાયુનું STPA કદ. તો આપણે સૌથી પહેલા O2 ના શું શોધવા પડશે? મોલ. મોલ શોધવા માટે આનું વેલેન્સ ફેક્ટર જાણવું જોઈએ. O2 નું કેટલું મોલ છે સમીકરણમાં? 1. અહીંયા કેટલા છે? 4 મોલ. માટે વેલેન્સ ફેક્ટર O2 નો થશે 4. હવે O2 ના મોલ શોધી શકાય. આપણા જોડે સૂત્ર છે કે NO2 ના મોલ બરાબર IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96,500. એમ્પિયર I આપ્યો છે કેટલો? 96.5. સમય T 1000 છેદમાં વેલેન્સ ફેક્ટર 4 ગુણ્યા 96,500. તો આન્સર આવશે 1/4 મોલ. હવે STPA કદ તો શોધતા આવડે. મોલ કોન્સેપ્ટમાં શીખવાડ્યું છે કે STPA O2 નું કદ VO2 બરાબર મોલ ઇન્ટુ 22.4 માટે 1/4 ઇન્ટુ 22.4 એટલે કે અહીંયા 2 એટલે 11.2 11.2 ના અડધા 5.6. આ થયું O2 નું કદ. ક્લિયર? હવે આપણે આની સાથે જોડે જોડે જુઓ, અહીં pH માગીએ, H+ ની સાંદ્રતા અને pH. કારણ કે H+ આપણને એનોડ ઉપર જ મળે, તો
તો H પ્લસ એનોડ ઉપર આવી ગયો. તો આનો H પ્લસનું વેલેન્સ ફેક્ટર શોધીને H પ્લસના શું શોધી કાઢીએ? મોલ. અને મોલ ઉપરથી એની સાંદ્રતા, સાંદ્રતા ઉપરથી પીએચ. સાવ સહેલું. ચારે કેટલા? 4 ઇલેક્ટ્રોન. 4H પ્લસ એ 4 ઇલેક્ટ્રોન, તો 1H પ્લસ એ કેટલો? 1. તો વેલેન્સ ફેક્ટર 1. કારણ કે વેલેન્સ ફેક્ટર 1 મોલ માટે જ હોય. તો અહીં આપણે NH પ્લસ ના મોલ શોધી કાઢીએ. તો આપણે જોઈએ સૂત્ર IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500. તો I કેટલો છે? 96.5 ગુણ્યા T 1000 છેદમાં વેલેન્સ ફેક્ટર 1 ગુણ્યા 96500 માટે 1 મોલ H પ્લસ થાય. કેટલા મોલ? 1 મોલ. તો દ્રાવણનું કદ કેટલું લીધું છે? તો આપણે જુઓ તો દ્રાવણનું કદ અહીં 10 લીટર છે. કેટલું છે? 10 લીટર. તો હવે આપણે H પ્લસની મોલારિટી શોધી શકાય. તો H પ્લસની મોલારિટી બરાબર મોલ અપોન વોલ્યુમ. વોલ્યુમ લીટરમાં લેવાનું આપણે. તો 1/10 લીટર દ્રાવણનું કદ આપ્યું છે માટે 10⁻⁻1 મોલ મોલર H પ્લસની સાંદ્રતા. તો હવે pH મળી જાય. તો pH બરાબર -log10 H પ્લસ માટે -log10 10⁻⁻1 માટે pH 1. દ્રાવણની pH કેટલી થઈ જશે? 1. કારણ કે એસિડિક દ્રાવણ બને સલ્ફ્યુરિક એસિડ માટે. કેથોડ ઉપર થતી હવે પ્રક્રિયા. તો કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થાય. +2 electron minus gives Cu solid. તો Cu નો વેલેન્સ ફેક્ટર કેટલો? તો Cu નો વેલેન્સ ફેક્ટર 2. Cu માટે વેલેન્સ ફેક્ટર કેટલો થશે? તો Cu માટે વેલેન્સ ફેક્ટર 2 થશે. માટે Cu ના મોલ કેટલા? તો Cu ના મોલ બરાબર IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500 માટે I 96.5 ગુણ્યા 1000 છેદમાં વેલેન્સ ફેક્ટર 2 96500 માટે 1/2 મોલ. માટે Cu નું વજન કેટલું? Cu નું વજન NCu ઇન્ટુ મોલર માસ અને 1/2 કોપરનું મોલર દર રકમમાં આપેલું હોય તમને એક્ઝામની અંદર 63.5 માટે 30 ને 31.75 ગ્રામ. કેટલું થશે? 31.75 ગ્રામ. હવે આપણને કેટલા મોલ મળ્યા? 0.5 મોલ. તો દ્રાવણની સાંદ્રતાનો શું શોધવાનું? એ ફેરફાર. બરાબર. આ આપણું કામ થયું ચોથું. પાંચમું કામ CuSO4 ના દ્રાવણની સાંદ્રતાનો ફેરફાર. આપણે આ શોધવું છે. તો સૌથી પહેલા 1 મોલર CuSO4 નું 10 લીટર દ્રાવણ છે. તો 10 લીટર દ્રાવણમાં Cu ના મોલ કેટલા? બરાબર. તો અહીં CuSO4 ના મોલ કેટલા? તો તમને સૂત્ર આપેલું હતું મોલારિટી ઇન્ટુ V 1/10 મોલ. અને આ મોલ કોના હોય? કોપર ધાતુના.
આ મોલ જે કોપરના મળ્યા તેટલા મોલ CuSO4 ના શું થયા? વપરાયા. માટે CuSO4 ના બાકી વધેલા મોલ કેટલા થાય? તો 10 - 0.5 9.5 મોલ. કેટલા કદમાં? 10 લિટર કદમાં. તો CuSO4 ની સાંદ્રતા કેટલી? તો ફાઇનલ સાંદ્રતાનો ફેરફાર આપણને શું મળશે? તો અહીંયા કેટલા મોલ હતા? N/V. તો 9.5/10 માટે 0.95 મોલર. આ સાંદ્રતાનો શું થશે? ફેરફાર. ક્લિયર? એટલે અહીંયા જે Cu ના મોલ મળે તેટલા મોલ આમાંથી વપરાઈ જાય CuSO4 ના. તો આ એક્ઝામ્પલ તમે સારી રીતે પ્રેક્ટિસ કરી લો, જેથી તમને આના જેવા બીજા કોઈ પણ એક્ઝામ્પલ આવે તો આવડી જાય. વન મોલર CuSO4 ના જલીય 10 લિટર જલીય દ્રાવણનું કોપરના વિદ્યુત ધ્રુવો પર 96.5 એમ્પિયરનો વીજ પ્રવાહ 1000 સેકન્ડ માટે પસાર કરતા CuSO4 ના જલીય દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે? બરાબર. આ દાખલો એને પોપટ બનાવે. તમે હંમેશા યાદ રાખજો કે વિદ્યુત ધ્રુવ સક્રિય ધાતુનો હોય અને તેને તેના જ સોલ્ટના દ્રાવણમાં મૂકીને વિદ્યુત વિભાજન કરો તો વિદ્યુત વિભાજનની સાંદ્રતા ક્યારેય ના બદલાય. એના એ અચળ જ રહે. કેમ? કારણ કે એનોડ ધ્રુવના કોપરનું ઓક્સિડેશન થાય. જેટલો એનોડનું કોપર દ્રાવણમાં જશે એટલો જ દ્રાવણમાં રહેલું Cu+2 કોણ ઉઠાઈ લે? કેથોડનું વિદ્યુત ધ્રુવ. ક્લિયર? એટલે એનોડ પરથી જેટલું વજન ઘટે તેટલું વજન કેથોડ ઉપર વધે. પણ ક્યાંય CuSO4 ના જલીય દ્રાવણનો Cu+2 વપરાતો નથી. ક્લિયર? એટલે અહીંયા દાખલો આટલો પૂરો થઈ ગયો. છતાં પણ આપણે ગણીએ. બરાબર. હવે ગમે તે રીતે તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછે પણ ધ્યાન રાખજો કે સેમ સોલ્ટ એ જ ધાતુનું સોલ્ટનું દ્રાવણ હોય અને તેનો જ વિદ્યુત ધ્રુવ મૂકીએ તો સાંદ્રતામાં કોઈ જ ફેરફાર થાય નહીં. સાંદ્રતા કેવી રહેશે? અચળ. તો અહીંયા એનોડના Cu ના વજનમાં થતો ઘટાડો. તો અહીં એનોડના Cu ના વજનમાં ઘટાડો થાય તો એનોડ ઉપર Cu સોલિડ gives Cu2 plus 2 ઇલેક્ટ્રોન માઇનસ. માટે Cu નો વેલેન્સ ફેક્ટર કેટલો? 2 થઈ જશે. કેટલો થશે? 2. તો અહીં આના માટે આપણને કેટલા મોલ મળે તે શોધી નાખીએ. તો NCu IT into વેલેન્સ ફેક્ટર into 96,500. તો 96.5 સમય 1000 વેલેન્સ ફેક્ટર 2 96.5 માટે 1/2 મોલ કોપર ધાતુ. માટે કોપરનું વજન WCU કેટલું? તો 1/2 into 63.5 મોલર માસ માટે 31.75 ગ્રામ. આટલું વજન એનોડ ઉપર ઘટે. હવે કેથોડ ઉપરની વાત કરીએ તો કેથોડ ના Cu ના વજનમાં થતો વધારો. તો ઇક્વેશન ઉપરથી આપણે જોઈ લઈએ. કેથોડ ઉપર Cu2 plus 2 ઇલેક્ટ્રોન gives
Cu સોલિડ. વેલેન્સ ફેક્ટર કેટલો આનો? 2. બંનેમાં સેમ જ છે. રિવર્સ પ્રક્રિયા કરી માટે અહીં રિવર્સ પ્રક્રિયાની અંદર ગણતરીની કોઈ જરૂર નથી. આપણે ડાયરેક્ટ લખી દઈએ Cu ના વજનમાં થતો વધારો કેટલો? 31.75 ગ્રામ. દેખીતી રીતે આપણને દેખાય કે જેટલા ગ્રામ એનોડ ઉપરથી Cu મુક્ત થયું તેટલો જ Cu કેથોડ ઉપર જમા થયો. એટલે અહીં 1 મોલર CuSO4 ના 10 લીટર દ્રાવણની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે સાંદ્રતા અચળ. હવે આપણે અહીંયા વિદ્યુત રાસાયણિક કોષ લીધેલો છે અને એ ડેનિયલ કોષ છે. આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગની અંદર 3 કોષ દોરીને મેં સમજાવેલું કે બહારથી એમાં વીજ પ્રવાહ પસાર કરી અને કોષના પોટેન્શિયલને શું કરીએ? અટકાવીએ છીએ અને કોષની પ્રક્રિયા વિરુદ્ધ કરીએ. એના આધારિત આ એક્ઝામ્પલ છે. તો અહીં ડેનિયલ કોષ આપેલો છે જેમાં ZnSO4 ની સાંદ્રતા 0.1 મોલર 10 લીટર દ્રાવણ લીધું છે. 0.1 મોલર 10 લીટર દ્રાવણ કોપર સલ્ફેટનું, જેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલા છે. હવે કહે છે કે જો વિદ્યુત રાસાયણિક કોષમાં 96.5 એમ્પિયર વીજ પ્રવાહ 200 સેકન્ડ માટે પસાર કરી વિદ્યુત વિભાજન કર્યા બાદ કોષનું પોટેન્શિયલ કેટલો થશે? એટલે વિદ્યુત વિભાજન કર્યા પછી કોષ ફરીથી કાર્યરત બને તો એ કાર્યરત થાય ત્યારે તે કેટલો વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકે તે આપણે શોધવાનું છે. તો અહીં આપણે સૌથી પહેલા આ જે કોષ આપ્યો છે એ ડેનિયલ કોષનું સમીકરણ શું હતું? તો ડેનિયલ કોષની પ્રક્રિયા શું હતી? તો ડેનિયલ કોષની પ્રક્રિયા હતી Zn સોલિડ પ્લસ Cu2 plus gives Zn2 plus Cu solid હતી આ કોષ પ્રક્રિયા. યાદ છે? હવે વીજ પ્રવાહ પસાર કરીએ, વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થાય એટલે વિદ્યુત વિભાજન કરીએ એટલે કોષની પ્રક્રિયા બદલાઈ જાય. તો વિદ્યુત વિભાજન દરમિયાન કોષ પ્રક્રિયા શું થાય? તો વિદ્યુત વિભાજન દરમિયાન કોષ પ્રક્રિયા તો વિરુદ્ધ બની જશે, ઉલટી. બરાબર? એટલે Cu સોલિડ પ્લસ Zn2 પ્લસ Cu2 પ્લસ Zn સોલિડ. ક્લિયર? પ્રક્રિયા ઊંધી થઈ ગઈ. હવે પ્રક્રિયા રિવર્સ થાય. કોષની અંદર વીજ પ્રવાહ પસાર કરીએ તો આગળ આપણે એક્ઝામ્પલ ગણ્યા તે પ્રમાણે શું થાય? Cu નું ઓક્સિડેશન થઈ જશે, Zn નું રિડક્શન થશે. પરિણામે Cu ના વજનમાં કેટલો ઘટાડો થશે તે અને Zn ના વજનમાં કેટલો વધારો થશે તે શોધવો પડે. એટલે અહીંયા વજન નથી શોધવાનું, આપણે એની સાંદ્રતાનું શું શોધવાનું? ફેરફાર. તો અહીં આપણે આનું વેલેન્સ ફેક્ટર લઈ લઈએ તો Cu નું વેલેન્સ ફેક્ટર 2 થશે, કારણ કે Cu માંથી Cu+2 બને, 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે +2 બને. 1 મોલે કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2. Zn માંથી Zn+2 બને, Zn+2 માંથી Zn બને તો Zn નું વેલેન્સ ફેક્ટર કેટલો થઈ જશે? 2.
બંનેના વેલેન્સ ફેક્ટર મળી ગયા. તો હવે તેમની મોલમાં કેટલો ફેરફાર થયો તે શોધી નાખીએ. જેમાં કેટલા એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરવાનો, તો I 96.5 એમ્પિયર અને સમય t 200 સેકન્ડ. સમય t 200 સેકન્ડ માટે પસાર કરીએ. તો હવે આપણે વિદ્યુત વિભાજન દરમિયાન કોપરના મોલ કેટલા મળશે અથવા કેટલા મોલ વપરાશે. તો વિદ્યુત વિભાજન દરમિયાન કોપરના કેટલા મોલ વપરાય, તો આપણા જોડે સૂત્ર એ કે IT ઇન્ટુ વેલેન્સ ફેક્ટર 96,500 માટે 96.5 ગુણ્યા 200 છેદમાં 2 96,500. 2 ગયા 100 ગુણ્યા 96,500 અરે 96.5 તો 9,500 થઈ જશે. માટે આન્સર આવશે 0.1 મોલ. આ જ પ્રમાણે આપણે Zn ના મોલ શોધી કાઢીએ. તો Zn ના મોલ બરાબર IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96,500. તો 96.5 ગુણ્યા 200 છેદમાં 2 ગુણ્યા 96,500 માટે આ પણ કેટલા મોલ, 0.1 મોલ. Zn પ્લસ An શું થાય, વપરાઈ જાય. ક્લિયર. આની સાંદ્રતા આપણને શરૂઆતમાં આપેલી છે 0.1 મોલર. ક્લિયર. તો હવે આના પછી આગળ વધીએ આપણે. તો બંનેમાં Zn કેટલા મોલ બન્યો, તો 0.1 મોલ બને. Cu માં કેટલો Cu વપરાયો, તો Cu વપરાયો 0.1 મોલ. એટલે કે અહીં આપણે લખીએ કે Cu ના વપરાયેલા મોલ 0.1 અને Zn ના બનેલા મોલ, તો Zn ના બનેલા મોલ 0.1. તો હવે આપણે Cu માંથી બનેલા Cu+2 ના મોલ શોધી નાખીએ. કેટલા, 0.1 મોલ. Zn+2 માંથી Zn બન્યો તો એ Zn+2 કેટલો વપરાયો તેનો મોલ શોધી કાઢ્યો 0.1. બંનેના મોલ મળી ગયા આપણને. ક્લિયર. તો સંતુલન એન્ડ થયો પ્રક્રિયા, વિદ્યુત વિભાજન પૂર્ણ થયું ત્યારે હવે કેટલા મોલ હશે Zn અને Cu તે નક્કી કરવાના. તો તે નક્કી કરવા માટે શરૂઆતમાં t બરાબર 0 સમયે અહીં આપણે ZnSO4 ના મોલ શોધી કાઢીએ. તો n ZnSO4 is equal to molarity into V. મોલારિટી કેટલી છે, 0.1 into 10 એટલે કે 1 મોલ. આ જ પ્રમાણે CuSO4 ના મોલ, તો m into V 0.1 into 10 1 મોલ થશે. તો આપણું વિદ્યુત વિભાજનનું સમીકરણ શું હતું, Cu સોલિડ પ્લસ Zn2 પ્લસ gives Cu2 પ્લસ Zn સોલિડ. તો શરૂઆતમાં t બરાબર 0 સમયે દ્રાવણમાં Zn ના કેટલા મોલ છે, તો Zn+2 ના 1 મોલ છે. Cu+2 ના કેટલા મોલ, 1 મોલ. આપણે હમણાં જ ગણી નાખ્યા કે વિદ્યુત વિભાજન પછી, તો વિદ્યુત વિભાજન પછી શું થયું, તો Zn માંથી શું બની જાય, Zn કેટલા મોલ બની જાય છે, તો 0.1. એટલે Zn ના 1 મોલમાંથી 0.1 મોલ વપરાય છે, માટે બાકી રહેશે 0.9 મોલ.
કેટલા મોલ બાકી રહેશે? 0.9 મોલ. Cu માંથી Cu+2 બને છે, તો આપણે મોલ શોધ્યા. એ મોલ કોના માટે શોધ્યા કહેવાય? Cu+2 માટે. ક્લિયર? તો એ Cu+2 ના મોલ કેટલા થશે? તો +0.1 મોલ, માટે 1.1 મોલ. તો વિદ્યુત વિભાજન પછી ZnSO4 ની સાંદ્રતા માટેના મોલ મળ્યા 0.9 અને CuSO4 ના મોલ કેટલા બની ગયા? 1 માંથી 1.10. ક્લિયર? તો વિદ્યુત વિભાજન પછી સાંદ્રતા શું થશે? તો વિદ્યુત વિભાજન પછી સાંદ્રતાઓ શોધી નાખીએ. તો અહીં ZnSO4 ની સાંદ્રતા કેટલી? તો N/V, અને V 10 લીટર છે, તો 0.9/10, 0.09 મોલર 10 લીટરમાં. આ જ પ્રમાણે CuSO4 ની સાંદ્રતા, તો CuSO4 ની સાંદ્રતા 1.1/10 માટે 0.11 મોલર CuSO4 ની સાંદ્રતા થઈ. ક્લિયર? હવે આ વિદ્યુત વિભાજન સંપૂર્ણ થયું. સંપૂર્ણ થવાથી Zn ની સાંદ્રતા ઘટી અને Cu ની સાંદ્રતા વધી. હવે કોષ ફરીથી શું થાય? કાર્યરત બને. ક્લિયર? તો કોષ કાર્યરત બને ત્યારે કેટલો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય તે હવે આપણે શોધવું છે. ક્લિયર? તો હવે આપણે મેન ડેનિયલ કોષના સમીકરણ ઉપર જઈએ. તો ડેનિયલ કોષનું સમીકરણ શું હતું? Zn solid plus Cu2 plus gives Zn2 plus Cu solid. તો આગળના સમીકરણમાં આપણે વીજ પ્રવાહ પસાર કરે તો એટલે વિદ્યુત વિભાજન કોષ બન્યો, એટલે કોષ ચાર્જિંગ થયો. કોષનું શું થયું? ચાર્જિંગ થયું. હવે એ ચાર્જિંગ થવાથી આની સાંદ્રતા કેટલી થઈ ગઈ? 1.1 મોલર. આની સાંદ્રતા કેટલી થઈ? 0.09 મોલર. અને N બરાબર કેટલા? 2 લખી શકાય. N બરાબર કેટલા? 2. ઓકે. તો હવે E0 સેલ કેટલો થાય? તો E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. તો કેથોડમાં કોણ છે? Cu. તો Cu 0.34. એનોડ તરીકે કોણ છે? તો એનોડ તરીકે Zn 0.76 વોલ્ટ. ક્લિયર? માટે 1.10 વોલ્ટ. હવે આપણે આનું Q શું થાય? તો Q થશે Zn2 પ્લસ છેદમાં Cu2 પ્લસ 0.9/1.1. હવે આને નર્નસ્ટ ઇક્વેશનમાં મૂકી દઈએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/2 log 0.09/1.1 માટે 1.10 વોલ્ટ માઇનસ 0.0296 log 0.09/1.1. આનું સાદું રૂપ આપી દો એટલે તમને મળી જશે કોષનો પોટેન્શિયલ કેટલો ઉદ્ભવ્યો તે. ઓકે. અહીં રકમમાં તમે જુઓ તો
H2O અને CuSO4 ના જલીય દ્રાવણમાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા વિદ્યુત વિભાજનથી STPએ 1.22 લિટર H2 11.22 લિટર H2 વાયુ મળે તો કેટલા ગ્રામ કોપર મળશે? બસ આટલી જ માહિતી. ફરીથી H2O અને CuSO4 ના જલીય દ્રાવણમાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા વિદ્યુત વિભાજનથી STPએ અહીં 11.2 લિટર H2 વાયુ મળે તો કેટલા ગ્રામ Cu ધાતુ મળશે? શું કરશો? સરળ રીત, ફેરાડેનો બીજો નિયમ લાગુ પાડી દો. ડાયરેક્ટ આન્સર. કન્ફ્યુઝ થઈ ગયા એકવાર તો રકમ જોઈને કે આમાં કોઈ એમ્પિયર કે સમય કશું આપ્યું નથી, ખાલી એકલું H2 નું કદ આપી દીધું છે. પણ બે દ્રાવણો થયા. પાણી એ પણ એક વિદ્યુત વિભાજ્ય છે, CuSO4 પણ એ પણ વિદ્યુત વિભાજ્ય. અને અહીંયા શું રિલીઝ થયો? H2 વાયુ. H2 વાયુ કયા ધ્રુવ ઉપર ઉત્પન્ન થાય? કેથોડ ઉપર. તો અહીં આપણે કેથોડ પર કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા લખી દઈએ. તો કેથોડ ધ્રુવ ઉપર 2H2O liquid plus 2 electron gives H2 gas plus 2 OH minus. ઓકે, તો હાઇડ્રોજન માટે વેલેન્સ ફેક્ટર કેટલો થયો? 2. કેવી રીતે 2? યાદ કરી લો. એકે કેટલા મોલ જોઈએ? 2. એકે 1 મોલ H2 માટે કેટલા મોલ વપરાયા? 2 મોલ. એટલે વેલેન્સ ફેક્ટર 2. બીજું અહીંયા STPએ કદ આપી દીધું છે V 11.2 લિટર કદ મળ્યું છે. તો આના મોલ શોધી શકાય. આપણા જોડે સૂત્ર છે કે હાઇડ્રોજનના મોલ બરાબર કદ V છેદમાં 22.4 માટે 11.2 ભાગ્યા 22.4 માટે 1/2 મોલ હાઇડ્રોજન વાયુ આપણને મળશે. તો હાઇડ્રોજનનું વેટ કેટલું? કારણ કે બીજા નિયમમાં વેટ જોઈએ છે આપણને. શું જોઈએ? વેટ, વજન. તો NH2 ઇન્ટુ મોલર માસ. હાઇડ્રોજનનું 1/2 અને H2 નું મોલર માસ કેટલો? 2 માટે 1 ગ્રામ હાઇડ્રોજન વાયુ મળે. હાઇડ્રોજનનું વજન મળી ગયું, વેલેન્સ ફેક્ટર મળી ગયું. હાઇડ્રોજનનું મોલર દર પણ જાણીએ છીએ આપણે. MH2 નું મોલર દર કેટલું? 2 ગ્રામ. કેટલું છે? 2 ગ્રામ. ઓકે, તો હવે આપણે કોપર ઉપર જતા રહીએ. તો કેથોડ પર CuSO4 છે, તો બીજા દ્રાવણમાં કોપર ક્યાં મળે? કેથોડ ઉપર. તો Cu2 plus 2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ. માટે વેલેન્સ ફેક્ટર કેટલો આનો? વેલેન્સ ફેક્ટર 2 થઈ જાય. ઓકે, વેલેન્સ ફેક્ટર કેટલો થયો? 2. તો અહીં વેલેન્સ ફેક્ટર 2. મોલર માસ કેટલો Cu નો? તો 63.5. મોલર માસ કેટલો છે? 63.5. તો આપણા જોડે સૂત્ર હતું, યાદ કરો કે આપણે આ રીતે લખ્યું હતું V1/W1/W2 એટલે H2/Cu. એટલે આપણે આ રીતે લખીશું WH2 છેદમાં W Cu નું વજન ઇઝ ઇક્વલ ટુ E1H2 છેદમાં E2 તરીકે Cu. E એટલે તુલ્ય ભાર, અને તુલ્ય ભારનું સમીકરણ હતું મોલર માસ અપોન વેલેન્સ ફેક્ટર.
હતું આ સૂત્ર. તો અહીં WH2 છેદમાં WCU ઇઝ ઇક્વલ ટુ અહીં M H2 છેદમાં MCU મોલર માસ અને વેલેન્સ ફેક્ટર CU નો છેદમાં વેલેન્સ ફેક્ટર કોનો આવશે? વેલેન્સ ફેક્ટર H2 નો. માટે હાઇડ્રોજનનું વજન કેટલું? 1 ગ્રામ. CU હાઇડ્રોજનનું મોલર માસ 2 63.5. CU નો વેલેન્સ ફેક્ટર કેટલો છે? 2. H2 નો વેલેન્સ ફેક્ટર કેટલો? 2. માટે WCU કેટલું? તો શું થાય? ઊંધું થઈ જશે સમીકરણ. 63.5 ભાગ્યા 2. માટે WCU બરાબર 31.75 ગ્રામ છે. એકદમ ઇઝી દાખલો, પણ આના માટે ઇક્વેશન યાદ હોવી જોઈએ તથા રકમ ઉપરથી તરત જ ખબર પડવી જોઈએ કે આપણને આ ઇક્વેશન વાપરવી પડશે. ઓકે, તો અહીંયા આપણે વિદ્યુત વિભાજનના મોટાભાગે દાખલા અહીંયા બધા જ રીતના પૂરા કરીએ છીએ. એક આદો દાખલો જોઈ લઈશું પછી નીકળે તો. તો આપણે કાર્યક્ષમતા આધારિત એક એક્ઝામ્પલ જોઈએ. કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવા માટે 96.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1000 સેકન્ડ માટે પસાર કરવામાં આવે છે. જો કોષની કાર્યક્ષમતા 80% હોય તો અહીં આપણને એનોડ ઉપર STPA કેટલા લીટર O2 વાયુ અને કેથોડ ઉપર કેટલા ગ્રામ કોપર ધાતુ મળશે. એટલે અહીંયા આપણને નીટા આપી દીધો, અરે ઈટા આપી દીધો હોય. ઈટા 80%, 80% એટલે 0.8. હવે આપણા જોડે રેડીમેડ સૂત્ર છે, તો સૌથી પહેલા આપણે કોપરનું વજન શોધી કાઢીએ. તો કેથોડ ઉપર Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu solid. તો વેલેન્સ ફેક્ટર કેટલો થયો કોપર માટે? તો કોપર માટે વેલેન્સ ફેક્ટર થયો 2. હવે આપણા જોડે સૂત્ર એ કે W ઓબ્ઝર્વ, W પ્રાયોગિક ઇઝ ઇક્વલ ટુ MIT અપોન વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500 ઇન્ટુ ઈટા. માટે 63.5 ગુણ્યા 96.5 ગુણ્યા 1000 છેદમાં વેલેન્સ ફેક્ટર 2 અને 96500 અને ઈટા 0.8. હવે આનું સાદુરૂપ આપતા આન્સર આવશે 25 ગ્રામ. ચેક કરી લેજો બરાબર ખરો ખોટો છે તે. હવે આપણે O2 નું કદ શોધવું છે. તો એનોડ પર, તો એનોડ ધ્રુવ પર H2O liquid gives O2 gas plus 4H plus અહીંયા 4 ઇલેક્ટ્રોન. માટે O2 નો વેલેન્સ ફેક્ટર કેટલો થયો? 4. તો હવે આપણે O2 નું વજન શોધી નાખીએ. તો O2 નું પ્રાયોગિક વજન, O2 નું પ્રાયોગિક વેટ કેટલું? તો MIT અપોન વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500 ઇન્ટુ ઈટા. મોલર માસ કેટલો? તો O2 નું મોલર દર 32, 96.5 1000 વેલેન્સ ફેક્ટર 4 ગુણ્યા 96500 અને 0.8. બરાબર 96500 ગયા 8, 32 ભાગ્યા
4 એટલે 8 ચોક 32 ને 8 8 100 88 64 એટલે 6.4 ગ્રામ O2 નું વજન. પણ આપણે કદ શોધવું છે O2 ના મોલ સુધી કરીએ તો O2 ના મોલ બરાબર WO2 અપોન O2 નું મોલર માસ તો 6.4 ભાગ્યા 32 0.2 મોલ. હવે 0.2 મોલ O2 છે તો STP એ કદ કેટલું તો STP એ O2 નું કદ V બરાબર O2 નું કદ બરાબર N ઇન્ટુ 22.4 એટલે 0.2 ઇન્ટુ 22.4 એટલે કે 1 પોઈન્ટ કપાઈ જશે ને 4.48 લીટર બરાબર 4 4 4 4 ઓકે.